ઉમંગ આજે ફટાકડાની ફેક્ટરી છે, ગેરકાયદેસર ફેક્ટરી ચાલતી હતી અને તેમાં વિસ્ફોટ સર્જાયો. આખરે શું પરિસ્થિતિ હાલ? બિલકુલ ચોક્કસથી વાત કરવામાં તો કપોલા જે ખેડા જિલ્લા છે, કપોલા શહેરમાં આવેલી જે ડમ્પિંગ સાઇટ છે, ડમ્પિંગ સાઇટ સામે એક ગેરકાયદેસર આખી ફટાકડાની ફેક્ટરી છે. ત્યાં ફેક્ટરી અંદર આજે સવારે કહી શકાય કે 9 વાગ્યાના અસરમાં એક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટની અંદર 6 થી 7 લોકો ઇજાગ્રસ્ત થયાના અત્યારે મેસેજ અત્યારે પડે. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલા જ અગાઉ એસઓજી પોલીસે વસોમાંથી જે નકલી ફેક્ટરી પરમિશન વગરની ફેક્ટરી પકડી, તે જ પ્રકારે અહીં આગળ આ ગેરકાયદેસર ફેક્ટરી ચાલતી હતી. અંદર 6 થી 7 લોકો જી ઉમંગ, આપને રોકવા માંગીશ. આપણી સાથે એપી ઝાલા પ્રાંત અધિકારી જોડાઈ ગયા છે. સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. હવે આજે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી, તેમાં આખો વિસ્ફોટ સર્જાયો છે. આખરે શું કારણ સામે આવી રહ્યું છે? કયા પ્રકારની સ્થિતિ આપના સમક્ષ જોવા મળી રહી છે આપને? એટલે આગ લાગ્યાના સમાચાર મળેલા હતા જી, અને એમાં છેલ્લે 2 જણા ઇજાગ્રસ્ત થયા હોય એવી માહિતી અમને મળી છે અને બાકીની સ્થળ ઉપર તપાસ ચાલી રહી છે, એટલે વધારે માહિતી પછી આપી શકીએ. જી, એટલે આજે ફટાકડાની ફેક્ટરી હતી તે ગેરકાયદેસર ચાલી રહી હતી. કેટલા સમયથી આ ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી? આખરે કેટલા ફટાકડાનો સામાન ત્યાં આગળ રાખવામાં આવ્યો હતો? તે સંદર્ભમાં હવે કયા પ્રકારે તપાસ કરવામાં આવશે? એ બધું હવે આગળ જે માલિકને એના છે એની પાસેથી નિવેદન લઈને કેટલા સમયથી કામ કરી રહ્યા હતા એની તપાસ કરીશું. જી, અને આ સિવાય સવાલ હવે એ પણ થાય કે આ જે ગેરકાયદેસર ફેક્ટરી ધમધમી રહી હતી તો અત્યાર સુધી તપાસ કેમ ના થઈ? કારણ કે આટલો મોટો વિસ્ફોટ સર્જાયો, 10 કિલોમીટર સુધી તેનો અવાજ સંભળાય અને લોકો ડરી જાય, ત્યાં સુધી શું કોઈને જાણ જ ન થઈ કે અહીંયા ગેરકાયદેસર ફેક્ટરી ધમધમી રહી હતી? એટલે એને કેટલા ટાઈમથી આ બધું ચાલુ કર્યું હતું એ અમે તપાસીએ છીએ. જી જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો ખેડાની આ ઘટના કે જ્યાં કપડવંજ ખાતે જે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી અને તેમાં વિસ્ફોટ સર્જાયો અને તે વિસ્ફોટ સર્જાતા જ જે લોકોના ટોળા હતા તે ઘટના સ્થળે એકત્ર થઈ ગયા. પરંતુ આ વિસ્ફોટ સર્જાવાનું કારણ શું છે તે પાછળ હવે તપાસ હાથ ધરવામાં આવશે. સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાયેલા છે. ઉમંગ, પ્રાંત અધિકારી સાથે પણ વાતચીત કરવામાં આવી, પરંતુ તેમના દ્વારા ખૂબ જ ટૂંકમાં જવાબ આપવામાં આવ્યા છે કે તપાસ કરવામાં આવશે, તપાસનું કારણ જાણવામાં આવશે. ગેરકાયદેસર આ જે ફેક્ટરી ચાલી રહી હતી તેની તપાસ અત્યાર સુધી કેમ ના થઈ તેના વિશે પણ સવાલ કરવામાં આવ્યો, પરંતુ તેમના દ્વારા કોઈ યોગ્ય જવાબ આપવામાં નથી આવ્યો. ઉમંગ, બિલકુલ કોમલ, ચોક્કસ ખેડા જિલ્લાની અંદર અધિકારીઓ માત્ર એસટી ઓફિસમાં બેસીને જ પોતાની કામગીરી કરતા હોય ત્યાં જવાબ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. કહી શકાય છે કે થોડા દિવસ પહેલા, હજુ 2 દિવસ પહેલા જ વસોની અંદર એસઓજી પોલીસે જે કામ મામલતદાર અને પ્રાંત અધિકારીને કરવાનું છે તે પોલીસ કરી રહી છે. વસોની અંદર એસઓજી પોલીસે ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરી ધમધમતી પકડી હતી. તેવી જ રીતે આજે બ્લાસ્ટ થયો છે, જો કે હજુ સદનસીબે કોઈ વ્યક્તિનું મૃત્યુ નથી નીપજ્યું, પરંતુ આ જે બ્લાસ્ટનો જે પ્રચંડ ધડાકો હતો એટલો બધો ખતરનાક હતો કે આજુબાજુના 10 કિલોમીટરના જે વિસ્તાર છે તેના ગામડાઓ છે, લોકોની ધરાધૂજી ઉઠી હતી. મહત્વની વાત કરવામાં તો અધિકારીએ જવાબ આપ્યો તે માત્ર ઔપચારિક જવાબ લાગી રહ્યો છે, કારણ કે પોતાના વિસ્તારની અંદર શું ચાલી રહ્યું છે, કેટલી ફેક્ટરીઓ છે, કારણ કે જે જમીન હોય છે તે એને થતી હોય છે, તેના લીગલ પરમિશન લેવાની રહેતી હોય છે, પરંતુ આ બધું જે જાણે તંત્ર છે તે અધર ચાલતા આ જવાબ ઉપર સ્પષ્ટ થઈ રહ્યું છે. કહી શકાય કે બ્લાસ્ટ જે થયો છે અત્યારે હાલમાં ત્યાં આગળ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી છે, સ્થાનિક પોલીસ પણ ત્યાં આગળ પહોંચી છે અને અધિકારીઓ દોડી આવ્યા છે. પરંતુ જો આ ઘટનાથી અન્ય કોઈ મોટો વિસ્ફોટ થયો હતો, કારણ કે ત્યાં આગળ ઘણો બધો દારૂનો જે જથ્થો હોય તે, જે દારૂ બનાવવા માટે જે જથ્થો હોય તે પણ ત્યાં આગળ મળી આવ્યો હતો. એટલે કહી શકાય કે જો વધારે કદાચ આગ લાગી તો વધારે વિસ્ફોટ, તો કેટલા લોકોને પણ આ જાણી આની અંદર મોટી થઈ હોત તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. જી કોમલ. જે ઉમંગ, એટલે અત્યાર સુધી આ ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી તેની જાણ નહોતી, એટલે સૌથી પહેલા તો તે કામગીરીને લઈને પણ સવાલ થાય. બીજી વસ્તુ એ કે જે જવાબ મળ્યા તે પણ સંતોષકારક નહોતા, કારણ કે અહીંયા શું જાનહાનિ સર્જાય તેની તંત્ર રાહ જોઈને બેઠું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ઉમંગ, બિલકુલ સ્પષ્ટ કોમલ જવાબ ઉપરથી થઈ રહ્યું છે કે જે પ્રકારે કપડવંજ શહેરનું ડમ્પિંગ સ્ટેશન અત્યારે સાઇટ આવેલી છે, ડમ્પિંગ સાઇટમાં પણ અધિકારીઓને ઘણી વાર ત્યાં આવતા હોય છે, તેની સામે જ આ પ્રકારની ફેક્ટરી બનાવે, આ ફેક્ટરી ચાલતી હોય, કોઈ પણ જગ્યાએ કોઈ સામાન્ય માણસ કોઈ અન્ય બાંધકામ કરે મજૂરો તો તેના ત્યાં તોડવા માટે, દબાણ માટે લોકો જઈને પહોંચી જતા હોય છે, પરંતુ આ ફેક્ટરી કોઈને કેમ ના દેખાય એને સ્વરૂપ છે. અધિકારી જે જવાબ આપણે જવાબમાં સ્પષ્ટ થઈ રહ્યો છે કે અધિકારીને પોતાને પણ ક્યાંક ને ક્યાંક તેની જાણ હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે આવા જે લોકો છે, આવા જે ફેક્ટરી તે લોકોને પ્રોત્સાહન આપતા હોય તેમના જવાબ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. જો આ દુર્ઘટના જો મોટી કોઈ જાણ થયો તો કેટલાક લોકોના જીવ પણ ગયા હોત અને આ જે અત્યારે ઘટના છે તે બહુ ગંભીર ઘટના બની અત્યારે સ્પષ્ટ લાગી રહ્યું છે. કોમલ,
જી ઉમંગ, આપ ગ્રાઉન્ડ લેવલ પર દરેક જગ્યાએ આપ સ્થળ તપાસ કરતા હો છો અને ત્યાંનો રિપોર્ટ મેળવતા હોય છો, એટલે સવાલ એ પણ થાય કે શું ખેડા કપડવંજમાં આ પ્રકારની ઘટનાઓ બનવી એ સામાન્ય થઈ ગયું છે? કારણ કે આ ગેરકાયદેસર આખી ફટાકડાની જે ફેક્ટરી ધમધમી રહી હતી અને કોઈને પણ ખ્યાલ નહોતો, એટલે શું આવું અવારનવાર બનતું હોય છે ખરા? બિલકુલ ચોક્કસથી ખેડા જિલ્લાની અંદર મોટે ભાગે આ ફટાકડા બનાવતી ફેક્ટરીઓ ખેડા જિલ્લામાં શિફ્ટ થઈ છે. જે પ્રકાર બંધ થયા બાદ ખેડા જિલ્લાના અનેક વિસ્તારો છે, જેમ કે ખેડા જિલ્લાનું જે અમારું હરિપુરા વિસ્તાર છે, વસો છે, પછી આપણે જે વાંસગામ છે અમદાવાદ જિલ્લાનું, તેમાં કપડાના વિસ્તારોમાં ફેક્ટરીઓ ચાલતી હોય છે. મહત્વની વાત કરવામાં ફેક્ટરી છે તમામ લોકોને જાણ હોય છે, અધિકારીને પણ જાણ હોય છે, પોલીસને પણ જાણ હોય છે કે આ પ્રકારની ફેક્ટરી ચાલે છે, પરંતુ ફેક્ટરીના જે માલિકો હોય છે તેની સાથે મળી જતા હોય છે અને કોઈ પણ પ્રકારની તેની જે ઢીલી નીતિના કારણે તે લોકો પાસે કોઈ કાર્યવાહી કરતા નથી હોતા. અને જયારે આવી ઘટના બને ત્યારે અધિકારીઓ માત્ર જવાબ આપીને છૂટી જતા હોય છે કે તપાસનો વિષય છે, તપાસ કરી રહ્યા છે, બીજો કોઈ તેમની પાસે જવાબ હોતો નથી. તે અત્યારે સ્પષ્ટ થઈ રહ્યું છે. એટલે કોમલ કહી શકાય કે હજુ પણ ખેડા જિલ્લામાં આવી કેટલી અન્ય ફેક્ટરીઓ પણ ધમધમી રહી હોય, પરંતુ અધિકારીઓ કે તંત્ર કોઈ કામગીરી કરવા તૈયાર ન હોય તેવું આ આજની ઘટના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. જી ઉમંગ, અધિકારીઓ દ્વારા અને તંત્ર દ્વારા શું કામગીરી થઈ રહી છે તેના પર ફરી એકવાર આપણે આવીશું, પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છે તે કેવા પ્રકારની છે? સ્થળમાં અત્યારે કયા પ્રકારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે? લોકોની કેટલી ભીડ જોવા મળી રહી છે? બિલકુલ ચોક્કસથી જયારે પ્રચંડ બ્લાસ્ટ થયો ત્યારે આજુબાજુના લોકો અત્યારે દોડી આવ્યા હતા. મહત્વની વાત કરવામાં આવે તો કપડ ફાયર બ્રિગેડ ટીમ ત્યાં આગળ નગરપાલિકા પહોંચી હતી અને નડિયાદથી પણ ફાયર બ્રિગેડ ટીમ આગળ પહોંચી ગઈ હતી. અત્યારે જે બ્લાસ્ટ થયો હતો તેની અંદર સંપૂર્ણ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને આ જે ઇજાગ્રસ્તો હતા તેમને સારવાર માટે કપડવંજ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને આજુબાજુના જે લોકો છે ત્યાં અચાનક ઉમટી આવ્યા છે અને આ બ્લાસ્ટ અત્યારે અધિકારીઓ અત્યારે પોતાની તપાસ કરી રહ્યા છે અને પોલીસ સહિતના અધિકારીઓ દોડી આવ્યા છે. જી ઉમંગ, આ જે ફેક્ટરી આવેલી છે તેમાં કેટલો સામાન રાખવામાં આવ્યો હશે, કેટલા ફટાકડાનો સામાન રાખવામાં આવ્યો હશે અને કેટલું નુકસાન વેઠવાનો વારો આવ્યો હશે, તેને લઈને કોઈ અપડેટ મળી રહ્યું છે? બિલકુલ આ ફેક્ટરી છે તેનું કોઈ પાકું બાંધકામ નથી, માત્ર પતરાના શેડ નીચે ફેક્ટરી ચલાવવા તેવું લાગી રહી છે. એક ગોડાઉન જેવું બનાવી એની અંદર પતરાનો શેડ માટે ફેક્ટરી ચલાવવા, જે પતરા છે તેના ઉભી ગયેલા દ્રશ્યોમાં જોઈ શકો છો. અને જે ફેક્ટરીનો જે દારૂખાનું જે બનાવતા હોય છે તેનો કેટલોક જથ્થો છે તે બચી ગયો હતો, તે ફાયર બ્રિગેડે પાણી છોડી તાત્કાલિક દૂર કર્યો હતો. જો તે ફાયર બ્રિગેડ જલ્દી ન પહોંચ્યો તો અન્ય વિસ્ફોટ થવાની પણ શક્યતા હતી. અને અત્યારે કેટલો જથ્થો છે તે અત્યારે કહેવું મુશ્કેલ છે, પરંતુ આ અધિકારીઓ તંત્ર શું તપાસ કરે છે અને શું કહે છે તે ત્યારબાદ જ ખબર પડશે. જી ઉમંગ, આપે કહ્યું કે આખી જે ફેક્ટરી હતી તેનું પાકું બાંધકામ નહોતું અને પતરાના શેડમાં આ ફેક્ટરી ઊભી કરી દેવામાં આવી હતી, એટલે તો સૌથી પહેલા તો આજે ગેરકાયદેસર ફેક્ટરી અહીંયા ઊભી કરવામાં આવી છે, બીજી તરફ અહીંયા પતરાના શેડમાં આ જે ફેક્ટરી છે તે ઊભી કરી દેવામાં આવી છે, એટલે ફાયર સેફટીને લઈને તો પછી શું અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું હશે તે પણ એક સવાલ થઈ રહ્યો છે. બિલકુલ ફાયર સેફટીનું કોઈ વસ્તુ ત્યાં આગળ હોય તેવું દેખાઈ આવ્યું નથી. આટલી ઘટના બની છે એમાં ફાયર સેફટીના કોઈ ત્યાં આગળ ઇન્સ્ટ્રુમેન્ટ પણ દેખાતા નથી. એટલે કહી શકાય કે આખી આ ફેક્ટરી આખી ગેરકાયદેસર જ હતી. ફેક્ટરી ક્યારે ચાલુ થઈ હતી, ક્યારથી ચાલતી હતી તે પણ હવે તપાસનો વિષય છે. જો કે આજુબાજુના જે લોકો છે તેમને મળીશું, તેમને પૂછ્યું, ત્યારબાદ ખબર પડશે કે કેટલા સમયથી ચાલી રહી હતી. લોકોનું કહેવું છે કે અગર કંઈક કરતા હતા કે એમને ખ્યાલ નથી. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ ફેક્ટરી આખી ગેરકાયદેસર હતી અને અધિકારીઓની બેનકાયદેસર ચાલતી હોય તેવું અત્યારે સ્પષ્ટ થઈ રહ્યું છે. જી ઉમંગ, એટલે અધિકારીઓની જ્યારે વાત કરવામાં આવે, તંત્રની કામગીરીની વાત કરવામાં આવે, ત્યારે શું અહીંયા કોઈને છાવરવાના પ્રયાસ થતા હોય છે કે પછી મિલીભગત હોતી હોય છે? કારણ કે જ્યારે આ પ્રકારની ઘટના બને ત્યારે સવાલો કરવામાં આવે ત્યારે તેમની પાસે જવાબો હોતા નથી. બિલકુલ ચોક્કસથી તમે જે પ્રકારે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ફેક્ટરીનું જે ગોડાઉન છે માત્ર દિવાલ છે, ઉપર પતરાનો શેડ છે અને તેની અંદર આ લોકો આ વિસ્ફોટ બનાવવાનું, જે દારૂખાનું બનાવવાનું કામકાજ કરી રહ્યા હતા. અત્યારે અધિકારીઓ જે વાત કરે છે, જવાબ આપી રહ્યા છે, તેની અંદરથી આમાં જવાબથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ લોકોને છાવરવામાં આવતા હોય. મહત્વની વાત કરવામાં આવે તો દ્રશ્યોનું બીજું પણ તમે જોયું, જે પ્રકારે માત્ર પાટિયાની દિવાલ મારીને એક વંદો બનાવવો હોય તો ચારે બાજુ, એટલે બહારના લોકોને પણ ન ખબર પડે કે અંદર શું થઈ રહ્યું છે. અને બીજી બાજુ વાત કરવામાં આવે તો જે પ્રકારે આ ફેક્ટરી છે તે રોડથી થોડી અંદર હતી અને ડમ્પિંગ સાઇટની એક્ઝેક્ટ બાજુમાં હતી. એટલે કહી શકાય કે જો વધારે વિસ્ફોટ બાજુમાં ડમ્પિંગ સાઇટ હતું તો અન્ય પણ કંઈક જાનહાનિ થવાની સંપૂર્ણ શક્યતા અત્યારે જોવા મળી રહી હતી. જી ઉમંગ, આ જે ઘટના સર્જાઈ તે કયા સમયગાળા દરમિયાન સર્જાઈ, ત્યારબાદ ફાયર ટીમને કોલ કોના દ્વારા કરવામાં આવ્યો અને કેવી રીતે કેટલા સમયગાળામાં ટીમો ત્યાં આગળ પહોંચી અને ત્યારબાદ કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો? આજે સવારે આ ઘટના સર્જાઈ હતી. સવારની વેળા ઘટના જેવી સર્જાઈ ત્યાં આગળ 112 ઉપર ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી સ્થાનિકો દ્વારા અને તાત્કાલિક ફાયર બ્રિગેડ ત્યાં આગળ પહોંચ્યું છે. અત્યારે ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે.
કહી શકાય કે આગ પર કાબુ મેળવાઈ ગયો છે. જે પ્રકારે દ્રશ્યો સામે આવ્યા છે અને અત્યારે આ જે દારૂખાનું અન્ય છે તેની પર પાણીનો મારો કરી આગ વધુ પસરે છે તે માટેનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. જે ઇજાગ્રસ્તો છે તેમને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવે છે. આજુબાજુમાંથી લોકોના જાગે ટોળા અત્યારે ઉમટી આવ્યા છે અને અત્યારે આ જે ફેક્ટરી છે તેની અંદર અધિકારીઓ પણ દોડી આવ્યા છે અને તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે. હવે જોવું રહ્યું છે કે કેવા પ્રકારની તપાસ કરે છે, કેવો ગુનો દાખલ કરે છે તે સમગ્ર અધિકારીના નિવેદન બાદ જ સ્પષ્ટ થશે. જી ઉમંગ, જ્યારે આ પ્રકારની ઘટના સર્જાતી હોય ત્યારે તેની તો તપાસ કરવામાં આવતી હોય છે, પરંતુ થોડા ઘણા દિવસ સુધી જે પેટ્રોલિંગ છે તે પણ ચુસ્ત કરી દેવામાં આવતું હોય છે. તમામ જે હવે કારખાનાઓ છે તે સિવાય જે ફેક્ટરીઓ ધમધમી રહી છે ત્યાં પણ હવે તપાસ કરવામાં આવશે. એટલે જે દોડ તપાસનો પછી શરૂ થાય છે તેને લઈને પણ સવાલ ઉદ્ભવે છે કે આખરે આ કામગીરી પહેલા કેમ ન થઈ? બિલકુલ ચોક્કસથી સવાલ અનેક ઉભા થાય, કારણ કે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિનું ગમે તે કદાચ કોઈ પણ પ્રકારે 2 નંબરના ધંધા થતા હોય ત્યારે અધિકારી અને પોલીસને તરત ગંધ આવી જતો. જી ઉમંગ, આપને રોકવા માંગીશ. રાજેશભાઈ ઝાલા આપણી સાથે જોડાઈ ગયા છે, ધારાસભ્ય. સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. હવે રાજેશભાઈ, આ જે આખી ફેક્ટરી ગેરકાયદેસર ચાલી રહી હતી અને ત્યાં આગળ વિસ્ફોટ સર્જાયો અને લોકો એકઠા થઈ ગયા, એટલે સૌથી પહેલો સવાલ તો આખરે એ થાય કે અહીંયા કોઈને ખ્યાલ કેમ ના આવ્યો? સૌ પ્રથમ તો બેન હું આપને જણાવું કે આ સવારે હું એક મારા કઠલાલ તાલુકાના એક કાર્યક્રમની અંદર હતો ને મને ટેલિફોનિક અમારા જિલ્લા પંચાયત સભ્ય દ્વારા જાણ કરવામાં આવી કે આ ગામની અંદર આ ફેક્ટરી ચાલતી હતી, એની અંદર મોટો બ્લાસ્ટ થયો છે. એટલે હું તરત જ સ્થળ ઉપર દોડીને આવ્યો. 5 લોકો ઘાયલ છે. ટોટલ પ્રાથમિક માહિતી એવી મળી છે કે 17 લોકો કામ કરતા હતા. હજુ JCB થી કાચમાળ હટાવવામાં આવી રહ્યો છે, એટલે કેટલા લોકો બીજા અંદર દબાયા છે એની કોઈ માહિતી અમારી પાસે નથી. પરંતુ આ ફેક્ટરી જો અનલીગલી ચાલતી હશે તો કાયદેસરની કાર્યવાહી જે તે ચલાવતા છે એના ઉપર કરવામાં આવશે અને કોઈ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. જી રાજેશભાઈ, એટલે સવાલ અહીંયા એ જ થાય કે આખરે અહીંયા આટલો મોટો વિસ્ફોટ સર્જાયો અને લોકો ઇજાગ્રસ્ત થયા છે, ત્યારબાદ હવે આપણે સ્થળ તપાસ કરવામાં આવશે, ત્યારબાદ હવે જે બધા જે રિપોર્ટ છે તે પણ તપાસવામાં આવશે અને પછી કાર્યવાહી થશે. પરંતુ સવાલ એ થાય કે પહેલા આ બધી જે ચેકિંગ થવું જોઈએ, પહેલા સ્થળ તપાસ થવી જોઈએ, તે કેમ ન થઈ? હું આપને એ કહેવા માંગુ છું કે આની મંજૂરી આ લીગલ છે કે અનલીગલ છે, આની પરમિશન લીધેલી છે કે નથી, પરમિશન આપવાની કોને આપવાની હોય છે. જો પરમિશન વગર અનલીગલ ચાલતી હોય તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી કયા અધિકારીએ લેવાની હોય છે, તમામ તપાસ કર્યા બાદ જવાબદાર અધિકારી ઉપર પણ પગલાં લેવામાં આવશે. જી રાજેશભાઈ, અને આ જે સ્થળ તપાસ કરવામાં આવશે અને તમામ બાબતો જાણવામાં આવશે, ત્યારબાદ શું ખેડા ખાતે જે અન્ય ફેક્ટરીઓ ધમધમી રહી છે શું એની પણ તપાસ કરવામાં આવશે ખરા, કે કોઈ ગેરકાયદેસર હજુ પણ ફેક્ટરી સામે ન આવે? ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના ડેપ્યુટી CM હર્ષભાઈ દ્વારા કોઈ પણ સંજોગોમાં આ પ્રકારનું કૃત્ય, આ પ્રકારની ફેક્ટરી ચલાવતા હોય, લોકોને ઈજા પહોંચાડે, પરમિશન વગરથી 2 નંબરની ફેક્ટરી ચાલતી હોય એવી ફેક્ટરીઓ કોઈ પણ સંજોગોમાં ચલાવવામાં દેવામાં આવશે નહીં, એવી આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું ખાતરી આપું છું. મને અમારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપર સંપૂર્ણ ભરોસો છે કે આવનારા સમયની અંદર પણ આવી તમામ ફેક્ટરીઓની તપાસ થશે. જી રાજેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો ખેડા કપડવંજ ખાતે જે આખી ઘટના સર્જાઈ ત્યારબાદ ધારાસભ્ય દ્વારા આખી ઘટનાનો તાગ પણ મેળવવામાં આવ્યો છે અને ખાતરી આપવામાં આવી છે કે સ્થળ અંગેની તમામ જે તપાસ છે તે પણ કરવામાં આવશે, તમામ જે કાગળો છે તે પણ ચકાસવામાં આવશે, કોના દ્વારા પરવાનગી લેવામાં આવી છે, કોના દ્વારા મંજૂરી આપવામાં આવી છે, આ જે ફેક્ટરી જે આખી છે તે કાયદેસર